રેડી બધા આવી ગયા છો? ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિજ્ઞાન વિષયના અંદર ચેપ્ટર નંબર 2 ની શરૂઆત કરીશું. ચેપ્ટર 2 છે આપણું એસિડ, બેઝ અને ક્ષાર. ઓકે, એસિડ, બેઝ અને ક્ષાર ચેપ્ટર નંબર 2 ની શરૂઆત કરીશું. ખૂબ જ સરસ મજાનું ચેપ્ટર છે બેટા, સમજવામાં ખૂબ આસાન રહેવાનું છે અને ભણવામાં પણ તમને ખૂબ જ મજા આવવાની છે. આપણે રોજે રોજ એસિડ અને બેઝ અથવા તો ક્ષાર સાથે જીવન વિતાવીએ છીએ તો આપણું શરીર પણ એસિડ ઉત્પન્ન કરતું હોય છે. એસિડિક પદાર્થો આપણે ખાતા પણ હોઈએ છીએ. ઘણીવાર બેઝિક પદાર્થો પણ આપણે ખાઈએ છીએ. ઘણીવાર આપણા જીવનમાં ક્ષાર જેવા વસ્તુ એટલે કે મીઠાનો પ્રયોગ કરીએ છીએ. એના એસિડ, બેઝ અને ક્ષારથી તમે થોડા ઘણા પરિચિત હશો. ના હોય તો આજે થોડું વધારે ડીપમાં અભ્યાસ કરીશું. ઓકે બેટા, ચલો એસિડ, બેઝ અને ક્ષાર બહુ મહત્વનું ચેપ્ટર છે, સરસ મજાનું શીખીએ છીએ. ઓકે, ચલો બીજા નંબરનું ચેપ્ટર છે. સરસ મજાના પ્રશ્નો એમાંથી ઘણા બધા પૂછાતા હોય છે. ઓકે બેટા, જો એસિડ, બેઝ, ક્ષાર ભણતા હોય તો આપણે જો એના ગુણધર્મોને સમજી લઈએ ને, એસિડના, બેઝના ગુણધર્મોને સમજી લઈએ તો તમે આ પાઠ સમજવામાં તમારે સરળતા રહેશે. ઓકે, તો ગુણધર્મો ખ્યાલ હોય તે વસ્તુ વિશે તમે વધારે માહિતગાર થઈ શકો. તો ગુણધર્મોથી શરૂઆત કરીએ છીએ બેટા. ઓકે, એસિડ અને બેઝના ગુણધર્મો અથવા તો તફાવત લખો. એસિડ અને બેઝના ગુણધર્મો વિશેનો તફાવત પણ પૂછી શકાય. જો તફાવત પૂછાય તો તમારી પરીક્ષામાં બેટા 2 ગુણમાં પૂછાતો હોય છે. કેટલા ગુણમાં પૂછાતો હોય છે? 2 ગુણના અંદર જો તફાવત પૂછાય તો 2 ગુણમાં આ તફાવત પૂછાતો હોય છે. રેડી? ઓકે, સમજીએ છીએ. ચલો એસિડના ગુણધર્મો સમજીએ. એસિડના ગુણધર્મો સમજીએ. એસિડ સ્વાદે ખાટા હોય છે ભાઈ. એસિડ કેવા હોય છે? સ્વાદે. આંબલી ખાધેલી કેવી લાગે? દહીં ખાધું કેવું લાગે? એના સિવાય ખાટા પદાર્થનો કોઈ નામ આવડે ભાઈ? બોલો તો. લીંબુ. યસ, લીંબુ. પછી નારંગી પણ ખાટી હોય. બીજું દ્રાક્ષ ઘણી વખત ખાટી હોય. કાચી કેરી ખાટી હોય. જેટલાય પદાર્થો આપણને બેટા ખાટા લાગે છે ને એ બધાય કેવા હોય છે? કેવા હોય છે? એસિડિક હોય છે. કેવા હોય છે? બોલો. એસિડિક. એનાથી વિરુદ્ધમાં જોઈએ તો બેટા બેઝના ગુણધર્મો. બેઝ સ્વાદે તુરા હોય છે. બેઝ સ્વાદે કેવા હોય છે? તુરા હોય છે. બરાબર. તુરો સ્વાદ કોઈ ચાખેલો? કોઈને ખ્યાલ ખરો તુરો સ્વાદ કોને કહેવાય? ઓકે, હા, થોડો એવો તુરો આવતો હોય છે. બોલો બેટા. યસ, હળદરનો સ્વાદ આપણને થોડો તુરા જેવો લાગતો હોય છે. બિલકુલ સાચી વાત છે. ઓકે બેટા, ચલો તો બીજ સ્વાદે કેવા હોય છે ભાઈ? તુરા હોય છે. તુરા સ્વાદ ઉપરથી એક આવે છે ખાવાનું, તુરિયું. તુરિયું કેવું સ્વાદનું લાગતું હોય બેટા? તુરું લાગતું હોય એટલે એના ઉપરથી તુરિયું નામ આપ્યું. ઓકે, ચલો બીજું. પહેલો તફાવત, એસિડ સ્વાદે ખાટા હોય છે અને બેઝ સ્વાદે કેવા હોય છે ભાઈ? તુરા હોય છે. પહેલો તફાવત. બીજો તફાવત જોઈએ બેટા. એસિડ ભીના ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે બેટા. એસિડ ભીના લિટમસ પેપરને કેવું બનાવે છે? અને બેઝ ભીના લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે છે. ઓકે, તમે કહો સાહેબ આ તો યાદ રહેવું મુશ્કેલ છે, થોડું કંઈક ઇઝી બતાવો ને, કંઈક એવી ટ્રીક આપો ને કે જેથી યાદ રહી જાય. ઓકે બેટા, આપણે ટ્રીકનો ખજાનો હું જો ખીચામાં ભરીને જ લાવું ટ્રીકો તમને શીખવાડો. હા ને, એટલા માટે ખાસા બધા પોકેટવાળું પેન્ટ પહેરીને આવ્યો. જોયું? ચલો ધ્યાન આપજો બેટા. અને સૂત્ર રાખવાનું. એ ભૂલા પડ્યા. એ કેવા પડ્યા? ભૂલા પડ્યા. અને ભૂલા પડવાથી એમને શું થયું ખબર? 2 લાભ થયા. 2 લાભ થયા. યાદ રાખવાનું જોજો. એ કેવા પડ્યા? ભૂલા પડ્યા. અને ભૂલા પડવાથી એમનું શું થયું? 2 લાભ થયા. તમે કહો સાહેબ કઈ રીતે યાદ રાખવાનું? એ એટલે બોલો એસિડ. એ એટલે કેવા બેટા? એસિડ. ભૂ એટલે ભૂરા લિટમસ પેપરને કેવું બનાવે છે? યાદ રહી જાય કે ન રહી જાય? કેવી સરસ મજાની ટ્રીક છે. એ ભૂલા પડ્યા એટલે એસિડ. એ એટલે એસિડ. ભૂ એટલે ભૂરા લિટમસ પેપરને એટલે લાલ બનાવે છે. અને 2 લાભમાં બેટા 2 એટલે બેઝ. લાલ લિટમસ પેપરને કેવું બનાવે છે? ભૂરું બનાવે છે. તો 2 લાભ. બોલો આવડી જાય કે ન આવડી જાય? કેવી સરસ મજાની ટ્રીક હતી. મજાની હતી ને? યાદ રાખવાનું. ઓકે, એનાથી વિરુદ્ધ પણ પૂછી શકાય પરીક્ષામાં. થોડું ઘણું પેપર ભારે કાઢવું કેવો પ્રશ્ન પૂછો સમજાયો? ઓકે, હવે એસિડ ભૂરાને લાલ બનાવે છે. રેડી?
ફરીથી એસિડ ભૂરાને કેવું બનાવે છે? એવું કીધું કે એસિડ લાલ લિટમસ પેપરને કેવું બનાવે છે? ના બનાવે, ભૂરાને જ લાલ બનાવે. ખ્યાલ આવ્યો? એસિડ ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે. જ્યારે એસિડના અંદર લાલ લિટમસ પેપર ડૂબોળો ને તો એના પર કંઈ અસર થતી નથી. એવું ને એવું સામે ધ્યાન આપજો હો બેટા, કેમ કે આપણે ભણવાનું છે, સમજવાનું છે, ગોખવાનું નથી, પોપટ બનવાનો નથી. સમજો બેટા, બેઝ ભીના લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે છે. તો એવો પણ પ્રશ્ન પૂછાય, બેઝ ભૂરા લિટમસ પેપર ઉપર શું અસર કરે છે ભાઈ? કંઈ અસર કરતું નથી, કેમ કે બેઝ લાલ લિટમસ પેપરને જ ભૂરું બનાવે છે. બરાબર? તો ભૂરા લિટમસ પેપર ઉપર એ કશે અસર કરી શકતો નથી. બોલો રેડી? સમજાય બધાને? આવડી ગયો મગજમાં? યસ. આગળ વધીએ. ઓકે, જોજો બેટા, જોજો. ધાતુ સાથે એસિડ છે ને બેટા, એસિડ ધાતુ સાથે પ્રક્રિયા કરી, ધાતુ પદાર્થો તમે જાણો છો ને 118 તત્વો છે, એમાંથી અમુક ધાતુ પદાર્થો છે, મોટા ભાગના થોડા અધાતુ છે અને થોડાક અર્ધ ધાતુ છે. જાણો છો ને? એમાં ધાતુ પદાર્થ જેમ કે લોખંડ છે, સોનું છે, ચાંદી છે, આ બધા ધાતુ પદાર્થો કહેવાય. ઓકે, એસિડ ધાતુ સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. ભાઈ કયો વાયુ મુક્ત કરે છે? આનું પ્રેક્ટિકલ આરઆઈએસ લેક્ચરમાં આપણે જોવાનું છે, જે વેરી મોસ્ટ આઈએમપી છે. બરાબર? વેરી મોસ્ટ આઈએમપી છે. ધાતુ સાથેની એસિડની જે પ્રક્રિયા છે બેટા, ઓકે, જોઈશું. જોરદાર. સલ્ફ્યુરિક એસિડની ઝીંક સાથેની પ્રક્રિયા છે. બરાબર? મજાનું પ્રેક્ટિકલ છે. એમાંથી હાઇડ્રોજન વાયુ જે ઉત્પન્ન થાય છે એનું પ્રેક્ટિકલ ભણીશું. તમારે પરીક્ષામાં જો પૂછીએ તો 4 ગુણમાં પૂછાય એવો વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન પણ ભણીશું. એટલે યાદ રાખીશું બેટા, એસિડ ધાતુ સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. કયો વાયુ મુક્ત કરે છે? બોલો. હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. ઓકે, બેઝના ગુણધર્મો જોઈએ તો તે સ્પર્શે ચીકણા હોય છે. સ્પર્શે કેવા હોય છે? તમે કહો સાહેબ કેવી રીતે ખબર પડશે? કંઈ વાંધો નહીં, ઘરે હોય અથવા લેબમાં તમારે જઈને NaOH લેવાનું. NaOH એટલે શું થાય બેટા? સોડિયમ હાઇડ્રોક્સાઇડ. સોડિયમ હાઇડ્રોક્સાઇડ કેવો ગુણધર્મ ધરાવતો હોય? બેઝ ગુણધર્મ ધરાવતો હોય. કેવો ગુણધર્મ ધરાવતો હોય? બેઝ. એને તમે પાણી સાથે થોડો પલાળી દેશો ને બેટા, પાણી સાથે થોડો મતલબ એનો પ્રક્રિયા કરશો, પાણીમાં NaOH પલાળી દેશો ને પછી તમે અડશો તો ચીપચીપું લાગશે. તમને કેવું લાગશે? ચીપચીપું એટલે કે ચીકણું. એટલે કે તે સ્પર્શે કેવા હોય છે ભાઈ? ચીકણા હોય છે. કોણ? બેઝ. ઓકે, અને છેલ્લું જોઈએ, તે એસિડ સાથે પ્રક્રિયા કરી, જે બેઝ હોય છે ને બેટા, એ એસિડ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી બનાવે છે. ક્ષાર અને શું બનાવે છે? પાણી બનાવે છે. ઓકે, એક ઉદાહરણ પણ લખાવું તમને અહીંયા. એસિડ બેઝ સાથે પ્રક્રિયા કરી ક્ષાર પાણી બનાવે એનું ઉદાહરણ લખાવું. જો કે એક્ઝામમાં 2 ગુણમાં પૂછાય તો તમારે લખવાની જરૂર નથી, પણ સમજીએ. ઓકે, એસિડ. એસિડ એક એસિડ લઈએ બેટા, જે તમે જાણો છો, હાઇડ્રોક્લોરિક એસિડ લઈએ, HCl લઈએ. કયો લઈએ બેટા? HCl લઈએ. ઓકે, થોડું વ્યવસ્થિત લખીએ. આપણો HCl લઈએ, હાઇડ્રોક્લોરિક એસિડ, અને એને હા, બેઝ સાથે પ્રક્રિયા કરવાની છે. બેઝની એસિડ સાથે કરવાની છે. એટલે એક એસિડ લીધો, એક બેઝ લઈએ. કયો બેઝ લઈશું? NaOH લઈ લઈએ. કયો લઈ લઈએ? NaOH લઈ લઈએ. રેડી? પાક્કું? ઓકે, હવે જો બંને વચ્ચે પ્રક્રિયા થાય બેટા, બંને વચ્ચે પ્રક્રિયા થાય તો શું થાય? અહીંયા સોડિયમ એટલે કે Na, અને અહીંયાથી Cl એટલે કે NaCl તમને નિપજ મળશે. NaCl એટલે શું કહીએ? ક્ષાર કહેવાય, મીઠું કહેવાય. NaCl ને આપણે શું કહીએ છીએ? ક્ષાર કહીએ છીએ, અથવા શું કહીએ છીએ? મીઠું કહીએ છીએ. બરાબર? અને વધ્યું કોણ બેટા? H અને O એટલે શું વધ્યું? H2O એટલે કે પાણી વધ્યું. તો બોલો, આ વાક્ય સાચું પડે છે કે નહીં પડતું? અહીંયા તે એસિડ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી બનાવે છે. બોલો બેટા, બધાને સમજાણો મુદ્દો? પાક્કું છે? ફરીથી એક વખત ફટાફટ રિવિઝન કરી દઈએ. મારો સમજ જોઈ બધા બોલશું. બોલો, એસિડનો ગુણધર્મ બોલો તો એસિડ સ્વાદે કેવા હોય? જ્યારે બેઝ સ્વાદે કેવા? બીજું, એસિડ
ભૂરા લિટમસ પેપરને કેવું બનાવે છે? એટલે સૂત્ર કયું રાખશું? એ ભૂલા પડ્યા. ભૂલા પડવાથી કેટલા લાભ થયા? 2 લાભ થયા. 2 લાભનો મતલબ શું થાય? બેઝ લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે છે. ઓકે, ત્રીજું જોઈએ, ધાતુ સાથે જો એસિડ પ્રક્રિયા કરે બેટા તો હાઇડ્રોજન વાયુ મુક્ત કરે. એનું મોટું પ્રેક્ટિકલ છે, 4 ગુણમાં આપણે જોવાનું છે. ઓકે, બીજું જોઈએ બેઝના ગુણધર્મો, તો તે સ્પર્શે કેવા હોય છે ભાઈ? ચીકણા હોય છે. પ્રેક્ટિકલ કરવું હોય તો લેબમાં પોકી જવાનું, NaOH ને પાણી સાથે મિક્સ કરી અને ચેક કરવાનું કેવું લાગશે? ચીપચીપું લાગશે, ચીકણું લાગશે. બીજું બેટા, એસિડની બેઝ સાથે પ્રક્રિયા કરીએ અથવા બીજની એસિડ સાથે પ્રક્રિયા કરીએ તો શું મળતું હોય આપણને? નિપજમાં શું મળતું હોય? ક્ષાર અને પાણી. ક્ષાર અને અહીંયા તમે જો NaCl તમે જાણો છો, ઓળખો છો, એટલે આ સિમ્પલ ઉદાહરણ આપ્યું. NaCl ક્ષાર કહીશું, નેક્સ્ટ આપણને અહીંયા પાણી મળે છે. બોલો, રેડી છે? ઓકે, લખી દો બેટા બધાય. ચલો બેટા આગળ સમજીએ, શીખીએ. ઓકે, સૂચક એટલે શું સમજાવો. સૂચક જો નામ જ કેવું છે, સૂચક, જે તમને સૂચન કરતો હોય. આમ ધ્યાન આપજો છોકરો. સૂચક એટલે નામ જ કેવું છે, જે તમને સૂચન કરતો હોય. શાનું સૂચન કરતો હોય? કોઈ એસિડિક પદાર્થ છે અથવા તો બેઝિક પદાર્થ છે જેની પરખ કરાવતો હોય એવો પદાર્થ, હે ને? એવો પદાર્થ જેને આપણે સૂચક કહીએ છીએ. તો સમજીએ બેટા, સમજીએ શું કહે છે. ઓકે, પદાર્થ એસિડિક છે કે બેઝિક છે તે ચકાસણી કરવા માટે વપરાતા પદાર્થને આપણે સૂચક કહીએ છીએ. કેટલા શું કહીએ છીએ બેટા? સૂચક. સૂચક બે પ્રકારના હોય. જો કે 3 પ્રકાર આપણે અહીંયા આપેલા છે, પાડ્યા છે, પણ ખરેખર વાસ્તવમાં 2 પ્રકારના હોય. એક કુદરતી સૂચક હોય ને બીજો કયો હોય? કૃત્રિમ સૂચક હોય. કુદરતી સૂચક એટલે સમજો છોકરો, કુદરતે આ વાતાવરણમાં એવા મતલબ મૂકેલા જ છે પદાર્થો જેને એસિડ અથવા બેઝિકની પરખ થઈ શકે એવા નેચરલી પદાર્થ મૂક્યા છે. ઓકે, જેને આપણે સમજશું. અને પછી માનવી તો તમને ખ્યાલ જ છે, બધું આર્ટિફિશિયલ બનાવે છે, હે ને? તો માનવે પણ અમુક 2 પદાર્થો બનાવ્યા છે જે એસિડ અથવા બેઝની પરખ કરતા હોય છે. ઓકે, ચલો સમજીએ બેટા, સમજીએ. સૂચકના પ્રકાર જોઈએ. હા છોકરો, સૂચકના પ્રકાર સમજીએ. સૂચકના પ્રકાર. ઓકે, કુદરતી સૂચક પહેલું તો જોઈએ. કુદરતી સૂચક. કુદરતી સૂચકમાં આવશે હળદર. હળદરને તમે જાણો છો? જાણો છો ને? ઓકે, હવે આ હળદર કુદરતી સૂચક છે. કેવી રીતે કુદરતી છે એ બતાવું. હળદર લઈશું આપણે અને હળદરના અંદર જો તમે લીંબુ નીચોડી દેશો તો હળદર કેવો રંગ પકડશે? ખ્યાલ છે કોઈને? કોઈને ખ્યાલ છે? કયો? लाल रंग पकड़ से, है ना? वाह भाई वाह. ये बच्चा कुछ करेगा, पता नहीं क्या करेगा, कुछ करेगा. ओके बेटा, समझो आ कसोटी करवी हो घेर जवानुं, मस्त सफेद रुमाल लेवानुं. हाँ, सफेद रुमाल लेवानुं, एना उपर सरस मजानी हळदर थोड़ी लगाई देवानी, पेस्ट बनीने मस्त. पर લીંબુ निचोड़ देवानुं, मिक्सिंग फिक्सिंग करवानुं, रुमाल लाल कलरनो थई जाय. પણ ઘરે એવું ના કહેવાનું કે સાહેબે કીધું તું. ચાલ આવ. હા, ને મારા ઉપર ફોન આવશે, સાહેબ આવું શીખવાડો, રૂમાલ બગાડે છોકરો. ચાલ ધ્યાન આપો. હડ. ઓકે બેટા, લાલ કોબીજના પાન. ઓકે, એ પણ કુદરતી સૂચક છે બેટા. કેના પાન બોલો તો? લાલ કોબીજના પાન. તમે કહો સાહેબ લાલ કોબીજ કેવી હોય? લાલ કોબીજ આવી હોય, દેખાય? કોબીજ જેવી કોબીજ જ હોય પણ એનો કલર લાલ હોય બેટા. દિખતા હે? હા, तुझ में रब दिखता है. कोबीज दिखता है? यस, कोबीज दिखता है. चलो बेटा, આવી આવી લાલ કલરની કોબીજ જેવી કોબીજ હોય પણ લાલ કલરની હોય. ક્યાં જોવા મળે ખબર? આવી કોબી ક્યાં જોવા મળે? જંગલમાં. ક્યાં જોવા મળે? જંગલમાં. તમે જ્ઞાન આવે ક્યાંથી જોયું હોય બેટા? ચલો આગળ જોઈએ. લાલ કોબીજના પાન. અમુક ફૂલો, જો અમુક ફૂલો જેવા કે હાઇડ્રાન્જિયા. હાઇડ્રાન્જિયા દેખો તો, હાઇડ્રાન્જિયા કેવા સરસ મજાના ફૂલો દેખાય. હા હા હા, હાઇડ્રાન્જિયા. સાહેબ હવે અમે તો નહીં જોયા. નહીં જોયા, કશો હતો નહીં. આગળ જોઈએ. પેટુનિયા. પેટુનિયા.
ઓકે ચલો હવે એવું ના કહેતા ગમે સાહેબ પેટુનિયા નહીં જોયું. બેટા પેટુનિયામાં જે બ્લુ કલરના છે ને જે ફૂલો એ આપણે ગામડામાં જો મોટી વાડ હોય ખેતરની, હવે ગામડાની વાડ ઉપર આવા બ્લુ કલરના જે ફૂલો દેખાય છે ને એને જ પેટુનિયા કહેવાય. કેટલા જોયા હવે યાદ કરો તો? યાદ કરો. હા, આપણે એને દેશી ભાષામાં શું કહીએ છીએ? કોઈને ખ્યાલ છે? મને નહીં ખ્યાલ, તમને ખ્યાલ હોય તો કહેજો. હો, કંઈક કહીએ છીએ. શું કહીએ છીએ એને? હા ભાઈ બોલો બોલો બોલો. નહીં ખ્યાલ? જે તમે તમારી દેશી ભાષામાં જાણો છો એ બોલો. મારે એવું પૂછવું એમ. હું આ ફૂલ ઘણા રમીને મોટો થયો. વાળમાં જઈએ તો આવા મસ્ત મજાના બ્લુ કલરના ફૂલ ઉગ્યા. મોટા થઈને ભણાવવાનું ચાલુ કર્યું પછી ખબર પડી ગઈ તો પીટુનિયા કહેવાય. ઓકે, આપણે નેના પીટુનિયા હે, ઘણા સાહેબોને મોટા પીટુનિયા હોય. ઓકે બેટા, ચલો તો એને પીટુનિયા કહેવાય હે ને. ઓકે સરસ. અને બેટા આમ જો બેટા, જીરા નિયમની રંગીન પોખડીઓ આમ જુઓ, બાકી આમ જુઓ આવી સરસ મજાની રંગીન પોખડીઓ હોય છોકરો. અને આ બધાય આમ જો, આ બધાય કેવા છે બેટા? કુદરતી સૂચકો છે. કેવા છે? કુદરતી સૂચકો છે ભાઈ. આ બધા કુદરતી સૂચકો છે જે પોતાનો રંગ બદલતા હોય એસિડ અથવા બેઝની હાજરીમાં. બોલો આ શું કરતા હોય? બોલો, એસિડ અથવા બેઝની હાજરીમાં પોતાનો રંગ બદલતા હોય. માણસે ઘણી વખત રંગ બદલતો હોય, કાચિંડોય રંગ બદલતો હોય. આ બિચારા રંગ બદલીમાં શું ખોટું છે? ઓકે, તો આ સૂચકો એસિડ કે બેઝની હાજરીમાં રંગ પરિવર્તન દર્શાવે છે. બેટા શું દર્શાવે છે? બોલો, રંગ પરિવર્તન. ફરીથી એક વખત યાદ કરી લઈશું. કુદરતી સૂચકો પૂછી શકાય બેટા, હા ખાલી જગ્યા ખરા ખોટા વિકલ્પમાં એવું પૂછી શકાય, અથવા કોઈ શિક્ષક 2 ગુણમાં પણ મૂકી શકતા હોય છે. હા ને. ચલો સમજીએ કુદરતી સૂચકો કયા કયા લઈશું. બોલો તો હળદર. હા ને, એ તો આપણે રોજ ખાઈએ છીએ ને હળદર. સમજો બીજું, હળદરનું આયુર્વેદિક બહુ મોટું મહત્વ છે. ખ્યાલ છે ને તમને? થોડો ખ્યાલ છે. રોજ દૂધના સાથે 1 ચમચી હળદર પીવાથી શરીરમાં કોઈ પણ પ્રકારની ગોઠીઓ થતી નથી, અથવા થઈ હોય તો ઓટોમેટિકલી વેરાઈ જાય ગોઠ. અને આ પોતે કુદરતી રીતે ખૂબ જ આયુર્વેદિક આપણને કામમાં આવતી એટલે હળદર પીવી જોઈએ જો ના પીતા હોય. બરાબર. ઓકે, લાલ કોબીજના પાન. હે ને, એકલું મેં લાલ કોબીજ લખ્યું હોત ને તો તમે મને તરત પ્રશ્ન પૂછો કે સાહેબ લાલ કોબીજ વળી કેવી હોય? બતાવી દીધી, જંગલમાંથી લેતા આવ્યા. હે ને. ઓકે, અને અમુક ફૂલો જેવા કે હાઇડ્રાન્જિયા તમે જોવો છો સરસ મજાના ગાર્ડનોમાં જોવા મળતા હોય છે. ઓકે, પેટુનિયા એ આપણી વાડમાં પણ જોવા મળતા હોય છે. પેટુનિયા, બરાબર. પેટુનિયા આ જુદા જુદા પ્રકારના કલરવાળા ફૂલો હોય છે. અત્યારે જો કે હાલ તો ચોમાસું છે, પણ શિયાળાની સિઝનમાં આ પેટુનિયા તમે કોઈ પણ નર્સરી હોય ને સારી હાઈટેક નર્સરીમાં જો તો તમને આવા પેટુનિયાના ફૂલો જોવા મળતા હોય છે, એટલે લોકો વેપાર કરતા હોય. ઓકે, અને જેરાનિયમની આ રંગીન સરસ મજાની પોખડીઓ છે. આ બધું શું કરતું હોય છે? એસિડ અથવા બેઝની હાજરીમાં રંગ પરિવર્તન કરતા હોય છે. હે ને, they change its color in presence of acid or base. ઓકે બેટા, તો એ બધા સૂચકો છે ને આ કુદરતી સૂચકો છે. બોલો ખ્યાલ આવ્યો બેટા બધાને? ચલો સરસ લખી દો. જો બેટા આ તમે જોયા કયા સૂચકો હતા? આ કયા સૂચકો હતા? કુદરતી સૂચકો હતા. હવે જોઈએ કૃત્રિમ સૂચકો. કૃત્રિમ સૂચકોમાંથી પણ સારા એવા પ્રશ્નો પૂછી શકાતા હોય છે. સૌથી પહેલાં તો એવું પૂછાય, ધ્યાન આપજો હો ભાઈ, સૌથી પહેલાં તો એવું પૂછાય કે 2 કૃત્રિમ સૂચકોનો નામ જણાવો. પહેલો પ્રશ્ન આવો તમારી પરીક્ષામાં પૂછી શકાતો હોય છે. બરાબર. અથવા તો એવું પણ પૂછાય, 4 ઓપ્શન આપ્યા હોય અને એવું કીધું હોય કે નીચેનામાંથી કૃત્રિમ સૂચક કયો છે? 3 સૂચક કુદરતી આપી દીધા હોય અને ચોથો કૃત્રિમ મૂકી દીધો હોય. બોલો ખ્યાલ આવ્યો? હા ને, એટલે આપણે એ રીતે જુદા જુદા નામ પણ પૂછાતા હોય છે. તો ચેક કરીએ. સૌથી પહેલાં મિથાઇલ ઓરેન્જ. બેટા એક છે કૃત્રિમ સૂચક જે મનુષ્ય જાતે ડેવલપ કર્યો છે, જાતે બનાવ્યો છે, મિથાઇલ ઓરેન્જ. અને બીજો છે ફિનોલ્ફથેલિન. એ બંને કૃત્રિમ સૂચકો છે. ખાસ મહત્વનું યાદ રાખીશું, મિથાઇલ ઓરેન્જ અને બીજો કયો બેટા? ફિનોલ્ફથેલિન. એ બંને કૃત્રિમ સૂચકો છે. ઓકે, જે એસિડિક કે બેઝ સાથે રંગ પરિવર્તન દર્શાવે છે. ઓકે, રંગ પરિવર્તન દર્શાવે છે એટલે માટે આપણે એને સૂચક કહીએ છીએ. બોલો ખ્યાલ આવે છે ને? ઓકે, ચલો જોઈએ
ફિનોલ્ફથેલિન શું રંગ દર્શાવે છે અને કોની સાથે દર્શાવે છે એ સમજીએ. આમાંથી પણ ક્વેશ્ચન આવી શકે. જો ડીપમાં પેપર કાઢ્યું હોય તો આવા ક્વેશ્ચન આવશે. ચેક કરીએ. ફિનોલ્ફથેલિન બીજ સાથે, જો બેટા આ ફિનોલ્ફથેલિનની વાત થાય છે. ફિનોલ્ફથેલિન બીજ સાથે ગુલાબી રંગ આપે છે. ફિનોલ્ફથેલિન બીજ સાથે, જો આ બીજ સાથે પ્રક્રિયા કરે ને તો કેવો રંગ આપ્યો એને? ગુલાબી રંગ આપ્યો. પણ અહીંયા તમે જુઓ છો પહેલામાં એસિડ સાથે રંગ આપતો નથી. એસિડ સાથે બેટા આમ જો તો એ પોતે એસિડ સાથે રંગ આપતો નથી. આ યાદ રાખીશું, બરાબર. અહીંયાથી હું ભૂખતો નથી, તમારે પછી લખવા કામમાં આવશે. એસિડ કે બેઝ સાથે રંગ પરિવર્તન દર્શાવતા હોય છે. બીજું ફિનોલ્ફથેલિન જે રહ્યો એ બીજ સાથે ગુલાબી રંગ આપે છે. બીજ સાથે ગુલાબી રંગ આપે છે, પરંતુ એ એસિડ સાથે રંગ આપતો નથી. એસિડમાં નાખો તો જરાય રંગમાં પરિવર્તન નથી થતું. આ યાદ રાખીશું બેટા. આમાંથી કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછી શકાય છે. ઓકે. કેમ ભાઈ, કેમ આવી રીતે પાયાથી તૈયારીઓ કરી છે? કારણ કે આપણે વિજ્ઞાન વિષયમાં પણ 100માંથી કેટલા ગુણ મેળવીશું ભાઈ? 100 ગુણ મેળવીશું. આપણો એક વિદ્યાર્થી આ સાલ જ 100માંથી 100 ગુણ લાવ્યો. કોઈને યાદ છે વિદ્યાર્થીનું શું નામ હતું? યસ, મહેતા વંશ. વિજ્ઞાન વિષયમાં 100માંથી 100 ગુણ હતા. તો એનો મતલબ શું થાય છે કે 100માંથી 100 ગુણ લાવવા એ અશક્ય તો નથી. જો સારી મહેનત થાય છે તો 100માંથી 100 ગુણ આવે છે, હે. અને અહીંયા આપણે બેટા પાયાથી જ તમને સરસ મજાની મહેનત કરાવીએ છીએ, હે. અને હું જેટલી અહીંયાથી મહેનત કરાવું છું એટલું જો તમે સામું મને રિટર્ન આપશો તો મારો એકલો વંશ નહીં પણ તમે બધાએ કેવા હશો? 100માંથી 100 ગુણવાળા હશો. લાવવાના છે ને ભાઈ? તૈયારી કરવાની છે ને? સરસ. બીજું કશું નહીં કરવાનું બેટા. 100માંથી 100 ગુણ લાવવા પહેલું તો એક તો મનને મક્કમ કરવાનું. મનને કહી દેવાનું જો હું નહીં કરી શકું ને તો બીજું કોઈ નહીં કરી શકે. હું જ છું જે કરી શકો. અને મારાથી થાય કેમ નહીં? જે વિદ્યાર્થી 100માંથી 100 ગુણ લાવે છે ને કુદરતે 2 હાથ 2 પગ 1 માથું 2 વખો ને આવું બધું આપ્યું છે. એને સિસ્ટમ આપણા અંદર પણ આપી છે. પણ જે 100માંથી 100 લાવે છે ને એ રાત્રે 12 વાગ્યા સુધી મહેનત કરતો હોય છે. સવારે વહેલો ઉઠીને વાંચતો હોય છે, બરાબર. અને જ્યારે ક્લાસ ચાલુ હોય છે એટલે ભણવામાં સારું ધ્યાન આપતો હોય છે. જે લોકોને ગુણ ઓછા આવે છે ને ઓછા આવવાનું કારણ જ એક હોય છે. કયું ખબર? બહાના, એક્સક્યુઝીસ. હેડ ને કાલે કરી લઈશું, ના સાંજે કરી લેવું, જમ્યા પછી કરી લેવું, જમ્યા પછી વાંચવા બેસું, નહીં અત્યારે તો ઊંઘી જાઉં, સવારે વહેલો 4 વાગે ઉઠોય અને વાંચવા બેસોય. મગજ જ્યારે તમારા બહાના બનાવવાનું ચાલુ કરી દે બેટા એટલે સમજી લેવાનું આપણા ટકા ત્યાં ઘટાડો જ શરૂ થઈ જશે. એક દિવસ પણ એવો નહીં રાખવાનો, એક દિવસ પણ કે જો મગજ બહોનું કાઢે ને કે ભાઈ તાવ આવે છે, ઓકે તાવ તેની સાઈડમાં રહેશે. આપણે પડ્યા વાંચવાનું ચાલુ રાખવાનું છે, સમજાય છે? પથારીમાં પડ્યા વાંચવાનું છે. શું ફેર શું પડી જાય? હું જ્યારે બીમાર થાઉં ને, ઓકે સરસ મજાનો બીમાર થયો હોય, તાવ આવ્યો હોય ને બરાબરનો શરદી થઈ હોય ને કોઈ નહીં, એ દિવસ હું ક્લાસમાં કદાચ નથી આવતો, રજા પાડી દીધી હોય, પણ હું ઘરે શાંતિથી મારું કામ જ ચાલુ રાખતો હોય છું. અહીંયા ક્લાસની પીપીટી બનાવવાની હોય તો એ કામ સરસ મજાનું લેપટોપમાં ઊંઘ્યા સાઈડમાં ટેબલ મૂકી દેવાનું, ઊંઘ્યા એ મજા કરવાની, આપણું કામ ચાલુ રાખવાનું. ફેર શું પડી જાય? હા ને, કામ ચાલુ રહેવું જોઈએ. એ જ રીતે જો તમે સતત બેટા મહેનત ચાલુ રાખશો તો તમારા લક્ષ્ય સુધી પહોંચી શકશો. અને 100% દરેકને પહોંચવાનું છે. મારે એવું નથી જોઈતું કે મારો એક વિદ્યાર્થી 100માંથી 100 ગુણ લાવે. મારા બધાએ વિદ્યાર્થીઓ, તમે જેટલા પણ અહીંયા ભણો છો બધાએ વિદ્યાર્થીઓ કેટલા ગુણ લાવવા જોઈએ ભાઈ? 100માંથી 100. કેમ કે બધાને હું ભણાવું તો શું સરખું ને, તો દરેકની મહેનતની પદ્ધતિઓ અલગ અલગ હોય બેટા. ઓકે, ચલો સમજીએ હેડો. મિથાઇલ ઓરેન્જ બેટા, મિથાઇલ ઓરેન્જ બેઝ સાથે પીળો રંગ આપે છે. જોજો હો, મિથાઇલ ઓરેન્જ બેઝ સાથે કયો કલર આપે છે ભાઈ? પીળો કલર આપે છે. ઓકે, હવે અહીંયા તમે જોયું છે ન્યુટ્રલ પીએચ કીધી છે. કેટલી પીએચ કીધી છે? ન્યુટ્રલ પીએચ. એટલે કે ન્યુટ્રલ પીએચ એટલે કેટલી પીએચ હશે બેટા? 7 પીએચ હશે. 7 પીએચ એ દ્રાવણ તટસ્થ હોય, તટસ્થ. ઓકે, તટસ્થ દ્રાવણની પીએચ 7 હોય છે અને એ વખતે એ પીળો કલર આપતો હોય છે.
ઓકે, આ બેઝિક માધ્યમ છે, આ બીજ અથવા બેઝિક માધ્યમ. બેઝિક માધ્યમ ક્યારે થશે? 7 અથવા 7થી ઉપર, 7થી ઉપરનું જે પણ માધ્યમ હશે ને બધું બેઝિક માધ્યમ હશે, અને 7થી નીચેનું માધ્યમ હશે એસિડિક હશે. એસિડિક માધ્યમના અંદર બેટા જોજો હો, એસિડિક માધ્યમના અંદર મિથાઇલ ઓરેન્જ લાલાશ પડતો પીળો રંગ આપે છે. લાલાશ પડતો પીળો રંગ કોની સાથે બેટા? એસિડ સાથે. કોની સાથે? એસિડ સાથે. કોણ આપે છે? તો મિથાઇલ ઓરેન્જ. યાદ રાખીશું. ફરીથી એક વખત સમજી લઈએ, મજાનું ભણીએ. ફરીથી એક વખત સમજી લઈએ બેટા. કૃત્રિમ સૂચકની વાત કરીએ છીએ. કોની વાત કરીએ છીએ? કૃત્રિમ સૂચકની. ઓકે, પહેલાં તો આપણને બંને કૃત્રિમ સૂચકો યાદ હોવા જોઈએ. પહેલું કયું યાદ રાખીશું? મિથાઇલ ઓરેન્જ. બીજું યાદ રાખીશું ફિનોલ્ફથેલિન. ઓકે, કઈ થેલી? ફિનોલ્ફથેલી. ભૂલી જાઓ તો થેલી યાદ રાખવાની, ફિનોલ્ફથેલિન. ઓકે, ચલો જોઈએ તો બેટા એસિડિક. ઓકે, આ લોકો સૂચક શું કામ કહે છે? કેમ કે એસિડિક અથવા બેઝિક માધ્યમોએ પોતે રંગ પરિવર્તન કરતા હોય છે. ઓકે, જોઈએ તો ફિનોલ્ફથેલિન બેઝ સાથે ગુલાબી રંગ આપે છે બેટા. આ કયા માધ્યમમાં? બેઝ માધ્યમના અંદર. બેઝ માધ્યમમાં કયો રંગ આપે છે? ગુલાબી. જ્યારે ફિનોલ્ફથેલિન એસિડિક માધ્યમમાં રંગ પરિવર્તન કરતો નથી. ઓકે, બીજું ચેક કરીએ. મિથાઇલ ઓરેન્જ બેટા, મિથાઇલ ઓરેન્જ છે ને એ બેઝિક માધ્યમના અંદર કયા માધ્યમમાં? બેઝિક માધ્યમમાં પીળો કલર આપે છે. ઓકે, જ્યારે તટસ્થ માધ્યમમાં પણ પીળો કલર આપે છે, પરંતુ મિથાઇલ ઓરેન્જને જો એસિડિક માધ્યમના અંદર એને નાખવામાં આવે તો એ પોતે લાલાશ પડતો પીળો રંગ આપે છે. યાદ રહી જશે બેટા? યસ. ઓકે, લખી દો. ચલો ચલો ભાઈ, આગળનો મુદ્દો સમજીએ. ઓકે, સૂચકમાં હજી એક પ્રકાર આપ્યો છે લિટમસ દ્રાવણ. ઓકે બેટા, એક પ્રકાર હજી આપ્યો છે લિટમસ દ્રાવણ. ઓકે, લિટમસ દ્રાવણ એ લિટમસ પેપર જેવું જ હોય છે. તમે લિટમસ પેપર કોઈ જોયું ખરું? ઓકે, પાછું એક વસ્તુ બાકી રહી જાય. લિટમસ પેપરને પણ, જે લિટમસ પેપર આવે છે ને બેટા, લિટમસ પેપરને પણ કુદરતી સૂચક કહેવાય. લિટમસ પેપરને પણ કેવો સૂચક કહેવાય છે બેટા? કુદરતી સૂચક. ઓકે, ચલો જોઈએ તો લિટમસ દ્રાવણ. લિટમસ દ્રાવણ એ જોંબુડિયો રંગક છે. કયા રંગક છે બેટા? જોંબુડિયો રંગક, જેને લાઇકન એટલે કે થેલોફાઇટા નામના છોડ સાથે સંબંધ ધરાવતો હોય અને તેમાંથી એને કાઢવામાં આવે છે. જ્યારે દ્રાવણ તટસ્થ હોય ત્યારે તે જોંબુડિયો રંગ દર્શાવતું હોય. જ્યારે તટસ્થ ના હોય, એસિડિક અથવા બેઝિક માધ્યમ હોય, તો એ જાંબુડિયો રંગ જાંબુડિયો રહેતો નથી અને પોતાનું એ પણ રંગ પરિવર્તન દર્શાવતો હોય છે. બરાબર? ઓકે, આ પણ લખી દો. તો ચલો ભાઈ, આગળનો મુદ્દો સમજીએ. જ્ઞાનેન્દ્રિય સૂચકો વિશે સમજ આપો. એવા સૂચકો જે તમારી જ્ઞાનેન્દ્રિયો દ્વારા તમને સૂચના આપતા હોય, એટલે કે એના ગંધમાં પરિવર્તન થતું હોય. કોના અંદર પરિવર્તન થતું હોય? ગંધમાં પરિવર્તન થતું હોય. એવા સૂચકને જ્ઞાનેન્દ્રિય સૂચક કહેવાય. એટલે કે એવો સૂચક જે એસિડ અથવા બેઝની હાજરીમાં પોતાના ગંધમાં પરિવર્તન લાવતો હોય. ચલો સમજીએ. કેટલાક પદાર્થોની વાસ એસિડિક માધ્યમમાં અને બેઝિક માધ્યમમાં બદલાઈ જાય છે, અને આવા સૂચકોને જ્ઞાનેન્દ્રિય સૂચકો કહેવાય. બરાબર? એસિડિક માધ્યમ હોય અથવા બેઝિક માધ્યમ હોય તો કેટલાક એવા પદાર્થો છે જે કુદરતી પદાર્થો, બરાબર, કે જેની ગંધ બદલાતી હોય છે. સમજીએ તો દાખલા તરીકે ડુંગળી. બરાબર? ડુંગળી બધા ખાતા જ હશો. ના ખાતા હોય તો ખાવી. ડુંગળી સારી કહેવાય. સ્વામિનારાયણ ધર્મ પાળતા હોય તો ના ખાવી. ઓકે, વેનીલા અર્ક અને લવિંગ. ઓકે, તો આ બધા જે કુદરતી સૂચકો તો છે, પણ સાથે સાથે એને જ્ઞાનેન્દ્રિય સૂચક પણ કહીએ છીએ. તો ડુંગળી, વેનીલા અર્ક અથવા લવિંગને જ્યારે
જ્યારે HCl જેવા એસિડિક દ્રાવણમાં ઉમેરવામાં આવે છે તથા NaO જેવા બેઝિક દ્રાવણમાં ઉમેરવામાં આવે છે ત્યારે બંને દ્રાવણમાં તેમની વાસમાં ફેરફાર જોવા મળે છે. એમની વાસમાં ફેરફાર થતો હોવાથી એને આપણે જ્ઞાનેન્દ્રિય સૂચક કહીએ છીએ. સમજ બેટા, HCl ધરાવતા એસિડિક દ્રાવણમાં સૂચકો પોતાની વાસ જાળવી રાખે છે, જ્યારે NaO જેવા બેઝિક દ્રાવણમાં સૂચકો પોતાની વાસ ગુમાવે છે અથવા જુદી વાસ ધરાવે છે. ઓકે, એનો વધુ તો આપણે જો કે પ્રેક્ટિકલ દ્વારા જ સમજી શકીએ છીએ. બરાબર. જો તમારી જોડે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અથવા NaO પડ્યું હોય તો તમે એના ઉપયોગથી, એના દ્રાવણના ઉપયોગથી તમે આ જાણી શકો છો. બરાબર હોય તો. બાકી તમારી સ્કૂલમાં જો પ્રેક્ટિકલ થતું હોય તો પણ તમે સમજી શકો છો. જો કે સ્કૂલોમાં પ્રેક્ટિકલ બહુ ઓછો થતો હોય છે. ઓકે, આ ડુંગળી જ બેટા, આ વેનીલા છે. આ શું છે? વેનીલા. તમે ઘણી વખત આઈસ્ક્રીમના અંદર ફ્લેવર જોયો છે, વેનીલા ફ્લેવર. આનો જ ફ્લેવર બનાવતા હોય છે આ લોકો. બરાબર. અને અર્ક એટલે આનો રસ, વેનીલા અર્ક એટલે આનો રસ બનાવતા હોય, અને એ રસ એસિડ અથવા બેઝની હાજરીમાં પોતાની વાસ બદલતો હોય છે. અને લવિંગ તો બધા જાણતા હશો, મરી મસાલા તરીકે આપણે એને જાણીએ છીએ. રેડી? લખી દો બેટા. देखो बच्चों. ओके विद्यार्थी मित्रों, चलो समझिए सौथी वेरी 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 मोस्ट आईएमपी प्रयोग जे तमारी परीक्षा में 4 गुण में पूछातो हो बेटा. केटला गुण में पूछातो हो? 4 गुण में पूछातो हो. अने वेरी 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 मोस्ट आईएमपी प्रयोग है बेटा. ढगला बंद मार्क्स तमने मळे. वेरी मोस्ट आईएमपी प्रयोग है. समझिए तो. चलो बेटा समझिए, पहला प्रयोग समझिए અને પ્રયોગની જોડે જોડે હું તમને આનો વિડીયો પણ બતાવીશ અને મજાનું શીખી લઈશું. ઓકે, ચલો સમજીએ. એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા સમજાવો. આપણે એસિડના જ્યારે ગુણધર્મો જોતા હતા એટલે શું હતું? એસિડ ધાતુ સાથે પ્રક્રિયા કરી અને શું કરે છે ભાઈ? હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. ઓકે, તો જોઈએ હેડો. દાણાદાર ઝીંકની, અથવા તો આ રીતે પ્રશ્ન પૂછાતો હોય છે બેટા, અથવા તો આ રીતે દાણાદાર ઝીંક. બેટા ઝીંક શું છે? ઝીંક શું છે? ઝીંક ધાતુ છે. શું છે? ઝીંક ધાતુ છે. ઓકે, તો ઝીંકની મંદ સલ્ફ્યુરિક એસિડ બેટા, મંદ સલ્ફ્યુરિક એસિડ H2SO4 મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા દર્શાવતા પ્રયોગનું વર્ણન કરો. ઓકે, चलो समझिए. पहला तो अँ जो इंस्ट्रूमेंट गोठव्या है एक प्रयोग है एने समझी लीए. चलो आ भाई शू है? स्टेन्ड है. शू है? स्टेन्ड है. ओके, अने अँ आ शू है बेटा? काचनी टेस्ट ट्यूब एटले के कसनळी कहेवाय. शू कहेवाय? कसनळी. ओके, आना अंदर शानु द्रावण भरेलू है बेटा? मंद सल्फ्यूरिक एसिडनु एटले के H2SO4 नु. અને એના અંદર આ જે ટુકડા દેખાય છે ને, બ્લુ કલર જેવા ટુકડા દેખાય છે બેટા, એ ઝીંકના દાણાદાર ટુકડા છે. કોના છે બેટા? ઝીંકના. Zn ઝીંકના દાણાદાર ટુકડા. ઓકે, આ કસનળીની સ્ટેન્ડ સાથે ગોઠવી છે અને એના પછી અહીંયા એક એને સહાયક નળી દ્વારા આ સાબુનું અહીંયા પાણી ભર્યું છે. આ પાત્રના અંદર સાબુનું પાણી ભર્યું છે કે જેના અંદર H2SO4 એટલે મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે દાણાદાર ઝીંક જ્યારે નાખો છો ને એટલે પ્રક્રિયા થાય છે અને એના અંદરથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. અહીંયા તમને પરપોટા જોવા મળે. અહીંયા લખ્યું છે હાઇડ્રોજન બબલ્સ. અહીંયા પરપોટા જોવા મળે. એ હાઇડ્રોજન વાયુ અહીંયા નળી દ્વારા આ સાબુના પાણીમાંથી અહીંયા બહાર નીકળતી જોવા મળતી હોય છે. અથવા અને ત્રીજી રીતે એવું પણ પૂછાય, હાઇડ્રોજન પરખ કસોટી વર્ણવો. આના આ પ્રયોગમાં હાઇડ્રોજન નીકળે છે ને એટલા માટે હાઇડ્રોજન પરખ કસોટી પણ એને કહી શકાય છે બેટા. બીજું, જ્યારે હાઇડ્રોજન વાયુ અહીંથી નીકળતો હોય છે ને તો તમે જો મીણબત્તી રાખો છો તો ધડાકો થતો હોય છે. શું થતો હોય છે? ધડાકો. કેમ ધડાકો થાય છે? હાઇડ્રોજન વાયુ કેવું છે? દહનશીલ કે દહન પોષક? બે વાયુઓ છે, હાઇડ્રોજન અને ઓક્સિજન. હે ને? હાઇડ્રોજન પોતે દહનશીલ છે, ઓક્સિજન છે ને એ દહન પોષક છે. ઓક્સિજન દહનમાં મદદ કરતો હોય, એ સળગે નહીં, પણ હાઇડ્રોજન તો પોતે સળગી જાય એટલે એને શું કહેવાય બેટા? દહનશીલ.
દહનશીલ વાયુ હોવાથી ત્યાં ધડાકો થાય. બોલો, ખ્યાલ આવે છે? ઓકે, ચલો તો આ પ્રયોગને થોડો વ્યવસ્થિત વધુ સમજીએ. ઓકે, ચલો ચેક કરીએ શું કીધું બેટા. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સાધનોની ગોઠવણી કરી દેવાની. આપણે આ બધા જે સાધનો તમને ગુજરાતી ભાષામાં લખાયા એ રીતે તમારે લખી દેવાના છે, બરાબર છે. કસ નળીમાં આશરે 5 ml મંદ H2 સોરી થોડું વ્યવસ્થિત લખીએ તમને દેખાય એવું. H2SO4 લો, બરાબર. એક કસ નળીમાં 5 ml જેટલું શું લેવાનું બેટા? મંદ સલ્ફ્યુરિક એસિડ લેવાનું. કયું એસિડ લેવાનું? બોલો, મંદ સલ્ફ્યુરિક એસિડ લ્યો. તેમાં દાણાદાર ઝીંકના થોડા ટુકડા ઉમેરીને પછી બૂચ ફિટ કરી દેવાનું. આ જો બૂચ માર્યો જોઈ તમે? હા, ગામના બૂચ નહીં મારવાના લે, ટેસ્ટ ટ્યુબનો બૂચ મારવાનો. હા, અત્યારે લોકો ગામના બૂચ જ મારતા હોય. ઓકે બેટા, બૂચના અંદર હવા ચુસ્ત રીતે હવા ચુસ્ત રીતે એ રીતે આ નળી અહીંયા જતી હોય જેને સહાયક નળી કહે છે, બરાબર, સહાયક નળી. ઓકે, તો જેવો અહીંયા હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે એ સીધા સાબુના પાણીમાં જશે ત્યાંથી પરપોટા નીકળશે. ઓકે, દાણાદાર ઝીંકની સપાટી પર અવલોકન કરતા વાયુ ઉત્પન્ન થતો જણાશે. શું ઉત્પન્ન થતું જણાશે બેટા? વાયુ ઉત્પન્ન. અહીંયા જોશો તમને પરપોટા જોવા મળશે. અને આ વાયુને સાબુના દ્રાવણમાંથી પસાર કરતા તેમાં વાયુથી ભરેલા પરપોટા ઉત્પન્ન થાય છે. કેના પરપોટા ઉત્પન્ન થાય? વાયુથી ભરેલા પરપોટા ઉત્પન્ન થાય છે. અને આ વાયુથી ભરેલા પરપોટાની નજીક સળગતી મીણબત્તી લઈ જવામાં આવે તો તે વાયુ ધડાકા સાથે દહન પામે છે. ધડાકા સાથે. જો કે આ તો ઓછી માત્રામાં હાઇડ્રોજન વાયુ રિલીઝ થતો હોય એટલે એ મીણબત્તી લઈ જઈને હળી કરાય. બેટા, જો વધુ માત્રામાં હાઇડ્રોજન વાયુ રિલીઝ થતો હોય ને તો આવું કરાય નહીં, નકર આપણે ફૂટી જઈએ, થોડી વારમાં અતાનતા થઈ જઈએ, બરાબર. એટલે આવા રાસાયણિક પ્રયોગો ઘરે કરવા નહીં એવી તમને દરેકને સલાહ આપું છું. જો કરવા હોય તો લેબમાં સાહેબ જે જોડે હોય એમના જોડે રહીને કરવા, અથવા તો કોઈ સારા વૈજ્ઞાનિક હોય એમના જોડે જઈને કરવા. બાકી આપણે મિસ્ટર ઇન્ડિયન હેકર્સ બનવાનું. અમારે એક મિત્ર હતો, હું જ્યારે હાઈસ્કૂલમાં ભણતો, પહેલાં ધોરણ 8થી હાઈસ્કૂલ કહેવાતી, તો જેવા હાઈસ્કૂલમાં ભણવા ગયા તો એક મિત્ર હતો, દિવાળી વખતે કોકનું વરઘોડું હશે, ભાઈ ખૂબ ખુશ થઈ ગયેલો. ખુશ થયો તો બરાબર, પણ નાનો છોકરો બહુ ફાળે થાય તે સળગતી કોઠી હાથમાં સળગાવ. હા, આ હાથમાં કોઠીને આ હાથમાં કોઠીને 2-4 સળગાવી મજા પડી. ફરીથી લીધી કોઠીઓ, 2 હાથમાં 2, એક કોઠી ફૂટી અહીંયાથી ધડામ. કોઠી ફૂટીને એટલે સીધા દવાખાને લાયા એ છોકરાને. જેવા દવાખાને લાયા ને ડૉક્ટર અહીંયાથી દવા વેડે, દવા અહીંયાથી નીકળી જાય. એ છોકરાને હાથ હોશ થતા લગભગ 7-8 મહિના થયા. એના પછી 7-8 મહિને એનો વ્યવસ્થિત વર્કિંગમાં આવ્યો હાથ. અને હજુ પણ એની સ્કિન એટલી પેલી એવી થઈ, પ્લાસ્ટિક સર્જરી પણ કરાઈ, છતાં પણ અત્યારે કોઈ વસ્તુ એને અડશે ને, ઠંડો પદાર્થ અથવા ગરમ પદાર્થ, તો એને ત્યાં ઝંઝણાટી આવે છે, કંઈક અલગ જ પ્રકારનું સેન્સેશન આવે છે. તો બેટા આવા પ્રયોગો કરવા નહીં હો. જો તમે દિવાળી ઉપર કે આવા કશા કરતા હોય ને, ખરેખર હા ને. ઓકે, ચલો બેટા લખી દો. તો આટલું લખી દો. હેડો, સરસ મજાનો ટોપિક છે, સમજીએ છીએ. ઓકે, હવે આ પ્રયોગનો સારાંશ શું નીકળે છે એ જોઈએ, સમજીએ. સરસ મજાનો બેટા પ્રયોગ છે. ઉપરોક્ત પ્રક્રિયા દરમિયાન ધાતુની, આ સમજવાનું છે, ઉપરોક્ત પ્રક્રિયા દરમિયાન ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા થવાથી ધાતુ એસિડમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન હાઇડ્રોજન વાયુ સ્વરૂપે કરે છે. ઓકે, આ ખરેખર તમે વિસ્થાપન પ્રક્રિયા ભણ્યા છો ને, પહેલા ચેપ્ટરમાં ભણ્યા છો વિસ્થાપન પ્રક્રિયા. વિસ્થાપન પણ અહીંયા થાય છે, હે ને. વિસ્થાપન પ્રક્રિયાની મતલબ વ્યાખ્યા કઈ હતી કહો તો? જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ સક્રિય પદાર્થ એના ઓછા સક્રિયને એના સંયોજનમાંથી શું કરતો હતો? દૂર. સેમ એ જ પ્રક્રિયા અહીંયા છે, હે ને. સમજીએ. ધાતુ એસિડ સાથે જોડાઈને સંયોજન બનાવે છે જેને ક્ષાર કહે છે. સમજીએ પ્રક્રિયાનો સારાંશ બેટા.
ધાતુની એસિડ સાથેની જો પ્રક્રિયા થઈ તો શું મળ્યું આપણને? એક તો ક્ષાર મળ્યો અને હાઇડ્રોજન વાયુ મળ્યો. હવે આ સમજીએ. ઓકે, આનું તમારે લખવું પડશે બેટા, ફોર્મ્યુલા લખવી પડશે. ધાતુ કઈ ધાતુ હતી બેટા? કોના ટુકડા ઉમેર્યા હતા? ઝીંકના. ઓકે, તો અહીંયા લખીશું ઝીંક. ઝીંકના દાણાદાર ટુકડા એટલે કે ઝીંક સોલિડ સ્વરૂપી હતો, ઘન સ્વરૂપી હતો. શાના અંદર નાખ્યું હતું? મંદ. કયું હતું? મંદ સલ્ફ્યુરિક એસિડ. બેટા સલ્ફ્યુરિક એસિડ એટલે શું થાય? H2SO4. આ કયા સ્વરૂપે હશે બેટા? એક્વા સ્વરૂપે હશે. કયા સ્વરૂપે હશે? એક્વા સ્વરૂપે. ઓકે, પિગલિત સ્વરૂપે. અને બંને વચ્ચે પ્રક્રિયા થશે. પ્રક્રિયા થયા પછી ઝીંક રહ્યો ને, ધ્યાન આપજો બેટા. આ ઝીંક છે ને, ઝીંક છે ને એ હાઇડ્રોજન કરતાં વધુ સક્રિય છે. કોના કરતાં વધુ સક્રિય છે? હાઇડ્રોજન કરતાં. એટલે ઝીંક આ સંયોજનમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરશે અને બની જશે ZnSO4. પોતે એક્વા સ્વરૂપમાં આવી જશે અને પ્લસ શું, બીજું શું નિપજ મળશે? H2 ગેસીસ, H2 વાયુ સ્વરૂપે અહીંયાથી રિલીઝ થશે. ઓકે, તો આ ઇક્વેશન પણ અહીંયા તમારે લખવાનું રહેશે તો તમે 4 ગુણ પ્રાપ્ત કરી શકશો બેટા. ઓકે, 4 ગુણનો વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન અહીંયા પૂરો થયો. લખી દેજો, લખી દો બેટા બધા.